જય હો મારી કરી જય હો પછી મારે મારા વીરા એક દી મોરલી ના મીઠા મલા મારો કળાયલ આવે વીરા ખેતલા કઢીએ કાઢીએ નાગપાશમ જેવો તહેવાર આવે નાની નાની બાળા દીકરીઓ જેની મારા વીરવાસની મારી આઈના આગેવાની વીરવાસની આપા ખેતલાની જેની પાશમના નાગલા સડાવા જતા હોય જેની નાગપાશમના તહેવારની માલપા જેથી આપાને વધામણા કરે તેથી આપાને અમારા કવિ રમાડતા હોય તેથી આપો વીરવાસની ખેતલો હોકારા કરે તેથી જપન સુગાય એ મારો ખેતલ બાળો રાજા 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 રે એ મારો વીરવા સખી રાજા 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 રે એ મારો ખેતલ બાળો રાજા રે મારો વીરવા સખી રાજા અમારો નાગા બાબા આમાં જય હો આપા એ મેવાજો છે રાજા રાજા એ વીરા મારા મેવાજો છે રાજા રાજા એ મારો ખેતરો મામુડો રાજા એ મારો વીરવા સ્વામી રાજા हमारे हाँ ये हो मारे
લાલ ધજાન મારી કામક્ષા દેવી તારે લોબડી વનવલી થાપી લીધી મારી તલવાર હાથમાં પછી મારી ઉજા મોર મારી કામક્ષા દેવી આવજે હરે બોલા વ્યાણા ને બતાવ જાવા દેતી નહીં મારી કામક્ષા હર ભગવતી જોગમાયા સાહેબ જેના હૈયાના ભાવથી એ અંતરનાથ થઈ જાય ખરેખર જગતના ચોક ની મારી પર મારી કામક્ષા હા ભલે ન જાય ને તો જગતના ચોક ની મારી પર કામક્ષા નો કહેવાય બાબો એ હાલ પણ જો હાલ કહેવાનો વધારે રહેવા દે તો મારી કામક્ષા નો કહેવાય જેની કે પણ શું કહે ઓય મારા રમવાયા અડોરે આય પાણી વારે બેલી આય કામખ્યા દેવું બોલો બાપ હે પરિકુળમાં ગમ જાઉં છું બાપ જો મળી ઓય મારા ધૂણવાયા અડોરે આય પાણી વારે બેલી આય મારી મેળવી રહેજો આપે હો મારી મેળવી રહેજો આપે હો જહો મળે આની સૌ બાપ અમે અમારા પંચ ને બાપ જહો મળે ઓય એ કામક્ષા આવશે દુખડા ભાવશે એ લોકમાં મારી કામનું દેશનો નાકાનું ધર્મ મારી કામક્ષા હોય એ ભાવથી માતાજી માનતા હોય તો હાથ ઉભો થઈ જાય પેલા ડાકના તાલે તાળી નો ડાલ બાબા તમામ ભગવતીની વિનંતી માનતા હોય ઊંચા હાથ કરી નાખો બાબા અને ભગવતી લોકમાં આવ્યો હોય તેની ખબર શું કહે એ કામક્ષા આવશે દુખડા ભાવશે મારી તારું અજવાળું દુનિયામાં દેખાય છે મારી તારા મુડને બોલે છે બીના મોર મારી અવસર આયો મારા યાદને મારી કામનો દેશનો ધર્મ તો એટલું કહી જાય દાદા એ જગતના જોગને મારી પાસે ખાલી મારું નામ લઈને આડી વાતનો ફટાકી મારા નામનો એક દીવો કરે એ દી હાથમાં દીધો ઉગડે ઈ પેલા જો તારું કામ કરી પાછો આવું તો મારી કામક્ષાનો કહેવાય બાપા અને ભગવતી જોગમાં મારી કામક્ષા હંડેરી કે પણ સુવે દીવાની દીવે કે માડી ઘુરતા મારા કા હવે હું દિયા મારા ખુમાડી તાપુ તારા રાજા હવે મન તું જાય મારા બદલે
ભમાનો કર્યો પવન ભાંગી મારી કાળજા એક દી ભમર કર્યો મનવલી સોયું ઉડાડીને માતાજી સાપાના ઈ શોકમાં પછી ભાંગેલું મારી પાવાના મારી વેબારું ઘણી એક દી ભેગું કરે મારી જગમાલ વહાણના મારી ભાંગલા પાવાનું ગાંડું ધર્મ કેવાય એની પાવાના પહાડની માઇલમાં મારી પાવાની દેવી કાળજા એટલું કહી દે હે મારા જગમાલ વહાણ એ દાદા જગતના જોગ ની મારી પાસે કદાબી દુઃખો પડે વેળા પડે પણ કદાબી દાદા મારી પાવાની દેવી કાળજા તો જ્યાં હોડી કહી દે જાજા મારા નામમાં હાલે ભાંગલો પાવો લેતો જાવ એ જ્યારે વેળા પડે જ્યારે દુઃખ પડે અને પાવો વગર તારા જો પાવાના સૂરની માઇલ પર રમવા ઉભી થઈ ન આવું ને હવે મારી પાવાના વેરાગની દેવી મારી કાળજા નો બાબા અને ભગવતી રૂપમાં મારી પાવાના પહાડની દેવી કાળજા આવી હોય દેવી આવીને કે પણ શું કહે મારો વેણો વગાઈ જગમાલા તારો પાવો વગાઈ જગમાલા મારા પાવાના સુર મારો એ મારા વેણાના સુર મારો જય હો મારી પ્રમાણ મારી બરાબર બાબા હે મારી ધોણાની કાળક્યા વાહ જય હો મારી પાલિયા મનો પાવાની દેવી ને માલિયા મનો પાવાની દેવી ને જણતો આવ્યો
કે જેવું ધર્મ છે બાપ મામાને આજ કદાચ એક આંદો લાય બાપ એ ગમે એવું કારણ લાય બાપ આજ હું કાળક્યા કહેતી દઉં બાપ મારા કપડમાં લેતી દઉં હું કાળક્યા લીધી દઉં બાપ ધરો મારી ધરાની કાળજા ધરો ધરો મારી ધરાની કાળજા ધરો જય હો બાબા એવા બેન મળી મળી જય હો એ મારી સંજના મેળાને શીખવા કર હા બાબા આવી પ્રમાણ મળી જય હો તારા ભૂરી પીપરના માડી પાંદડા અરે મુલો મન ખો ને મારી માલબાઈ માને નહીં પુલ પર ભાતે લઈ જા એને હોના ના કરી દે મારી માલબાઈ 75 પાંદડા હુઈ વેળાના મારી 75 પાંદડા યાશરા યાશરા હનવયા તેડમાં રહી ગયા મારી 75 તારે નાના નાના બા મારી કવામાં યોગની પુત્ર ના ગયો હે ઓયા શેર મારે થઈ ગયો ને ભગવતી ધાને પોકા ભગવતી જોગ માયા એ મારા ઊંધવીના ખાડા વાળી કોઈ ગોરા વાળી કોઈ ભગવતી જોગ માયા હાથ દેરી વાળી શિકોતર કહેવાય પણ ભગવતી જોગ માયા મારી માલબાઈ શિકોતર આવ્યા હોય કારણ માલમ વાળો હોય તો માનવો નીઠી વાળો રાહુલો નીઠી વાળા ખરેખર હોય તો તમે હું બધાના દીકરા છે બાબા પણ ભગવતી જોગમાયા મારી ઊંધીના ખડાવાળી માલબાઈ શિકોતર આવ્યા હોય એ સાહેબ મારી ભગવતી જોગમાયા શિકોતર તો રાહુલી ગઈ જાય એ મારા રાહુડાની મારી
કદાચ ભાવ દબાવથી એક તાળી પડી જાય અને કદાચ જો તમારી હાથની રેખા ફેરવી હું નાખું ને તો મારી હોળીના ખોડા વાળી માલભાઈ શેરો સાહેબ ભાવથી માતાજી ભગવતી જો આપ શિકોતર આય ભગવતી રાહડે રમતા હોય તો આપણે કાળા માથાના માન કીધું સાહેબ એ ભાવથી બે ગુજા કે હાથ ઉભા કરે માના નામ ઉપર ડાક ઉપર તાળી પાડવાની મળવો ગયો કારણ ભગવતી જોગમાં એ શિકોતર રાજી થાય થઈ જાય બધાના હાથ ઉભા કોણ ભગવતી જોગમાં એ રાજી થાય એવી પણ શું કહે ઓય એ રાહડે રોમે માડી રાહડે રોમે મા જહો મરે જહો ભગવતી જહો મારી શિકોતર જહો બાપ પણ ભગવતી જોગ મયા મારી વંદના ખડા વાળી શિકોતર આવ્યો હોય અન ભગવતી જોગ માન ભાવ છે માતાજી ભગવતી નવા ભાવની માલ પર રમાડતા હોય તેની કે શું કહે એ ઓ સારી સોવટાનો શિકોતર માનો બંદરવો હા બાબા જય હો માં એ વારી વારી કયા હુઆ મિલાવે એ વારી રે સોવતો જહો ભગવતી મેવડી હવે મારી જે કદી મલપતા હોન મારી તારી ડોકમાં ભાયા મારી મેવડી હાર ને જો મારી મેલડી એક દી એફો મેલાય ન હે ઓય હાર માંથી મારી મેલડી હોકારા કરી દા અને માય મેલડી એક એવું દેવું છે કોઈ ગામ એવું નહીં હોય કે જ્યાં મેલડી ન હોય જગતની અંદર આ પૃથ્વીની માથે જેટલા ગામ હશે ત્યાં કોઈ એવું ગામ નહીં હોય કે જ્યાં મેલડી ન હોય અને મેલડી તો બાપુ એવું દેવું છે કે જીવતા પાસે લઈને મરેલા પાસે હોય લઈ લો કારણ કે મરેલા પાસે શું કામ રહે કે જીવતા કોઈ માતાનું લેણું રહી ગયું હોય મેલડીનું કોઈ દેરાનું રહી ગયું હોય કોઈ દેવસ્થાનનું રહી ગયું હોય તો મેલડી એક એવું પ્રતીક છે દુનિયાનું કે તમામ દેવતાઓ પોતાના સ્ટેજની અંદરથી થોડું સ્ટેજ ભેગું કરીને એક મેલડી ઊભી કરેલી છે એમાં તો 52 વીર સોહત જગણ્યું ભરજાર ભેળિયાળી ઢોર કાટાળ્યું 9 લાખ રગડિયાળું આ બધું આમાં હમાણેલું છે એટલે જગતના સ્વપ્નની અંદર આપણે કહીએ છીએ
કે મેરડી તો કાળીનો એકો કહેવાય હો. કારણ કે જગતમાં બધું ખૂટી જાય, બધાના જોર ખૂટી જાય, બધાનું કોલ ખૂટી જાય, માયાની મિલકત ખૂટી જાય, કાંક વેદ ખૂટી જાય, આ બધું ખૂટી જાય ને ત્યારે તો મારી મેરડીનો એકડો શરૂ થાય હો. એકડો શરૂ થાય. શું કામ? તેમાં બધી દેવો હમાણેલી છે. એને ચામુંડા કહો તો ભલે, ખોડિયાર કહો તો ભલે, બુટ કહો તો ભલે, કાળકા કહો તો ભલે, શક્તિ કહો તો ભલે, આમાં બધું હમાણેલું છે. એના માટે આપણે કહીએ છીએ મેરડી એક દેતવા કહેવાય. અને એવા 5 મિનિટ માં ભગવતી, કારણ કે મેરડીનું પથારું પાથરીને બેઠા છે એટલે ભગવતીને ઘડીક યાદ કરી અને 5 મિનિટ કે મેરડી જગતની અંદર કેવા કામ કરે અને મેરડી કોને કહેવાય એની 5 મિનિટ માં ભગવતીની એક નાની એવી વાત કરું અને એ મારી મેરડીને ભગવતીને યાદ કરો. ભગવતી મેરડી તને બોલાવું, મારા ખુડના ધર્મલાનું ધામ, મારે માયાળું તને બોલાવું. તારી મનવા એ તારા પડકારે મારી મેલડી આખી જગત ડોલે. અને ભાઈ આવું ભંડારિયા જેવું નાનું પંખીના માળા જેવડું નાનું એવું ગામડું હોય અને ગામ જાપાની મેરડી એટલે ગામે થઈને નક્કી કર્યું માતાનું માંડવો નાખવો છો. માં ભગવતીનો માંડવો કરવો છે. કારણ કે હવના મઢે તો હવ કરતા હોય. કોઈને જે કુળદેવી આપી છે, જેનું ગોત્ર આપી દીધું છે, એ માતાને બધા જમાડતા જ હોય. પણ આવી સમજૂતી જેમ ભંડારિયામાં કરીને ગયા વર્ષે એવી સમજૂતી કરી અને ગામે નક્કી કર્યું કે માતાને જમાડવી છો મેલડીને. અને પછી મા ભગવતીનો એમ કહેવાય છે કે નવરંગો માંડવો નાખ્યો, આમ થાંભલી રોપાય છે, આમ માતાના શિવને શક્તિના થાપન રાવણ જેવું કરી રહ્યા અંદર. અને પંચના ભુવા, પંચ એટલે ભગવાન, ડાયરો હારી ગયો એક બાજુ, એક વાર કહુંબા ગોળાય, એક વાર સાયું પાણી હાલે છે. અને એમાં એ વખતમાં કાપડા લઈને એક ફેરવીઓ નીકળ્યો હોય. તેથી વાહનનો વ્યવહાર નહોતો. વાહનમાં જોવો તો કોઈ ઘોડા હોય, હાંડિયા હોય, હાથી હોય, કોઈ સાયકલ હોય, કોઈ પગપાળા હોય, પણ એક સાયકલ માથે એક બસકો બાંધેલો. અને તેથી આ બ્લાઉઝ નો વહીવટ નહોતો, કાપડા પહેરતા કાપડા હો. અને કાપડાનો વેપારી એ ગામની અંદર જાપાના કિલ્લામાં જાય આવ્યો ત્યાં ડાયરાનો આમ નજર ગઈ. કાયમિક જે ગામમાં જે માણસ આવતો હોય ને આખું ગામ ઓળખતું હોય. એટલે કોઈ પંચના ભુવાએ અવાજ કર્યો કે આ બાપ સાફ એવા આવ્યો, આ માતાનો નવરંગો માંડવો છે, અને જયારે ફેરી મારી લે તે માતાનો મહાપ્રસાદ દેવા આવજે હો. અને જે વ્યક્તિ ફેરીઓ ગામની અંદર આવેલો એવો વિશ્વાસ માતાજીનો, એટલે સાયકલ એને બજારમાં મૂકી દીધી. ભલે સાયકલ પડી આવી, ડાયરા ભેગી ચા પીધી
અને જ્યાં સાયકલે જઈ અને આમ થેલો જોયો તો અંદરથી 10 કાપડા સોરાઈ ગયા હો. અને પોતાને આમથી બહુ મેળવી હા મળી બાબા પરિપૂર્ણમાં પૂજાવું છું બાપ. બાબા ભગવાન ભેગની મેળી છે બાપ. વાહ મારી વાહ દેહો મારી બાબા દેહો ભગવતી દેહો માં દેહો કોને મારી જગાડી કોને રમાડી અરે મારી કોને ને તને જોગ માયા જમાડી અંધારો માંડવો હોય બાપ. આવડું ભાઈ બાપ. મને મેળી જો પાડે બાપ. નવા વાહ દેવી વાહ નલો મારી ભગવા ભેટની મારી ભગવતી વાહ બાવાની મેળી જો બાપ. વાવા મળી નવા મારા માંડવામાં વચ્ચે આવ્યું ન પડે બાપ. વાવા વાવા જય હો માં બાવા દેવ છો બાપ. હા મળી કાઢીને આગળ જો બાપ. દેહો ચલો મળી દેહો હા મળી ભાઈના બેનો ભરવા દો બાપ. દેહો મેળી દેવું છું બાપ. વાવા મારે વાત તો એ કરવી છે કે મેલડીના વિશ્વાસુ કેવા હોય એની માથે ભરોસો કેવો હોય ફેરે આમ ઠેલો ઊંચો કર્યો 10 કાપડાની મૂંડો નિહાકો મેલ્યો હે મેલડી હું તો તારો મહેમાન થઈને એક રકેટી મેં ચા પીધી છે હો મારા 10 કાપડા વહી ગયા એક તો હું મજૂરીઓ માણસ છું આવો ઊંડો નિહાકો લાગ્યો પણ માનવા અંદર જઈને હમણાં જો વાત કરું તો મારી તારો માહોલ વિખાય માતાની થાંભલી રોપે છે પણ મારી હાસ્ય નીતિનો ધંધો હોય હું કોઈ ધર્મને માનતો હોઉં અને મેલડી જેવી દેવની જો પૂજા કરતો હોઉં મારી તો હારા કાંદીની અંદર મને ચોર ગોતી દેજો હો મેલડી તારી એક રકમી ચા પીધી હો મારી અને એક રકમી નો અવડો મોટો મને દંડ ન હોય ધૂળના ધડીમલામાં બેઠેલી મારી મેલડી આમ નજર કરેલી હો સુરદેવ એવું નક્કી છે કે મને કોઈ ભાવતું નથી એમ પણ ક્યાંક ધૂળના ધડુલે બેઠી હશે ક્યાંક ગોખલામાં બેઠી હશે ક્યાંક આવા પાદરમાં બેઠી હશે ક્યાંક પાલખમાં બેઠી હશે એને બધી ખબર છે હો માતાજીએ નક્કી કર્યું કે અત્યારે મારો સોરને નથી જોતો મારો માનવો છે મારો પંચ બેઠો છે અને જો હમણાં હું સૂરને લાવું તો મારી પંચની દેવીયું જે મારા વાને મારા માંડવે આવ્યું છે એનું હું હમણાં મારે ચોટું જ જોતો અને ફેરીઓ બોલ્યો નહીં પણ મઢ સામું જોઈ આમ માતાના પાલક સામું જોઈ બે વેણ કહીને હાલતો થઈ ગયો આયા ધમધમાટી બોલે પંચની માતાઓ રમે વિશ્વાસ તો એને કહેવાય કે માતાને ભરોસો વી ગયો કા નકર માનવામાં આવીને જો વાત કરી હોત ને કે મારા 10 કાપડા સુરાઈ ગયા તો એને 20 આપી દેતો પણ માતાનો માંડવો ચાલુ છે ન કહેવાય માતા માથે ભરોસો મૂકી દીધો અને જે મેલડીના બની ગયા છે ને બાપુ એનો કોઈથી પંથ ન કપાય હો જગતના શોખની અંદર બધું ખૂટી જાય મેં કીધું ને કે પોલીસ સ્ટેશન ખૂટે વકીલ ખૂટે જજ ખૂટે
અને કોર્ટ બંધ થાય શનિવારે, પછી રવિવારે તો મારી મેરડીની કોર્ટ શરૂ થાય હો. જય હો મારી. મારો વસેલો હોય એ મારા નામ ઉપર જીવતો હોય બાપ, એને કડવો કાઢો વગર ને એ મને મેળવી થાય. જય હો મારી. ઘણી ઘણી નાવી ઘણ હેરવાની મેળવી, વાત કરતા વાર લાગે, માતાનો માંડવો હિમે ખીમે પૂરો છો, સવારે થાંભલી બજાવવાનો સમય થયો. બાબા બાબા પરિપૂર્ણમાં પૂજાવ છું જય બાપ. હો. મને ખાધેલું હરામ છે બાપ. બાબા પણ આયા બરોબર માતાની થાંભલી વધારવાનો સમય, એક બાજુ માતાનું ભાણું તૈયાર થઈ ગયું છે. ઓલો જે ફેરવીયો હતો એને ઘરે ઊંઘ નો આવી હો. નાનો એવો પરિવાર હતો, ગરીબ પરિવાર હતો. આજે ભેગા બેહીને વાળું કરે, પણ આજે એને વાળું ન કર્યું. મારે વાળું નથી કર્યું, મને ભૂખ નથી લાગી. એને એમ ન કીધું કે મારા કાંફળા ચોરાઈ ગયા છે. અને હવારે બરોબર ભાણું તૈયાર થઈ ગયું, અને રાવણદેવ હાંગા માસી કહેતા ખાટલીની માથે બિરાજમાન થયા. અને માતા મેળવીને બોલાવ્યો, આજ મારી હાલ તારું ભાણું તૈયાર થઈ ગયું. મારા ગરીબ ઘરની મારી મેળવી, કોને તને રમાડી, કોને જગાડીને કોણ તને જમાડશે. મારી ભાણું તૈયાર થઈ ગયું. અહીંયા આરડી બોલાય ડાકની અંદર, અને તઈ મારી મેરડીને રાવણદેવ એવું કીધું, મારી આ ભાણું પીર અમીનો હોટકારદાના પરિવારને ખમા કે. અને તેથી મારી ભગવા ભેટની આવી કોઈ ભગવતી કાંઈક આવી મારી મહાણી મેરડી એવું બોલ્યો કે પિયરો પીન ખમા કહું કે પેલા કહું. મારે એક ચોપડી વાંચવી છે, પેલા વાંચી દઉં કે ભાણું પીન પછી વાંચું. જો કે ચોપડી વાંચવા બેહે તો પિયારાનો સમય વયો જાય. એટલે માતાએ કીધું મને ભાણું પી લેવા દે, અને ભાણું પીને પછી મારી ચોપડી વાંચવું કે મેળવી ના કહેવાય. મેળવી શું કહેવાય? અમર પિયાલા પીએ મારી મેળવી ને, અમર પિયાલા પીએ. માતાએ બરોબર ભાણનો વ્યવહાર કરી નાખ્યો. અને આયા ભુવાના ખોળીએ મારી મેરડી રમે, અને મેરડી એવું બોલે કે મારા પંચનો વ્યવહાર કરી નાખો, મારે મેરડીને કઈક કહેવું છે. બધા વ્યવહાર પૂરા થયા, બધા વ્યવહાર કરી નાખ્યા. અને જે ભુવાના ખોળીએ મેરડી હતી, ભુવાએ એવું બોલ્યા, અંદરથી માતા એવું બોલી કે અમીનો ઓળકાર જોતો છે ને. અને મેં કીધું ચોપડી વાંચીશ ક્યાંક જોતું છે ને, કે હવે આપું કે જગતના શોખની અંદર મેરડી કોને કહેવાય, મેરડી શું કરે. કે મારા માંડવાની અંદરથી એક માણસ નિરાશ થઈને ઉયો ગયો. કોઈને ખબર નથી, પણ મને મેરડીને ખબર છે. અને મારા માંડવાની અંદર કોઈથી ચોરી ન થાય, અને ચોરી થાય અને મારું ક્યાંક ગોતવું પડે, અને ગોતાનો ઉકેલ લાવે, પણ મારું મેરડીનું ગોતેલું હોય, મારો કોઈ ચોર બની જાય, મારા કામમાં ચોર થયો હોય,
એને જો હાથ પેદી હોદી જો ગોતું હાથમાં આવવા દો તો મેળવી નહીં. જય હુવાણી ગુંડારિયનથી મારો વટવાનો રે બાપ. વાહ વાહ મળ્યો એ બરોબર વાત થાય. અને અહીં મેલડીએ ચોપડો ખોલ્યો પણ મેલડીએ આમ નજર કરીને ત્રણ બાઈઓએ કાપડા લીધા હતા હો. એ દીકરીઓમાંથી ત્રણ બાઈઓ ઊભી થઈ અને રાહડા મણી લેવા કાને હદાય પંચના ભુવાએ કીધું માતાજી આ હું કે આ તો સોપડી લઈને બેસી ગઈ છું. મેં કીધું તું હું કઈક કહીશ તમને આજ હું કહેવા આવી છું. અહીંયા વાતાર હોય કે સામે શરૂ થઈ ગયો. જેને પૂછે કે હું મેલડી છું, જેને પૂછે કે હું મેલડી છું. હવે અહીંયા માતાનું ભાણું પીવાતું હોય, માતા ખમાની વાડ જોઈને બેઠા હોય અને જો બૈરા ધૂણવા મળે તો હરેક વર્ષની અંદર માતાના ભુવા માતાના બાનાધારી અને તરત પૂછે કોઈ અહીંયા નહીં ન્યા કેમ. એ થોડી વાર રમવા દીધી અને પાછો અવતાર એ શરૂ થયો ભુવાને. અને આની અંદરથી માતા બોલી કે મારા કાપડા ચોરી ગયું છે અને બાજુના ગામનો ફેરિયો છે એને લાવો અને અત્યારના કાપડા આપો એને પહેરવણી કરો ને તો હું મેરની ઓળું બાકી ને આજી નો ઓળું કાળી નો ઓળું જો ઉભા હશે એની જીવે જેવું ધુણાવો નહીં ને તો એક એમ કહેવાય છે મહાની મેલડી નહીં. ઘોડે સવારને મકાન જાવ બાજુની ગામની અંદરથી ઓલા ફેરિયન લાવો માતા બોલાવે અને ફેરિયો આવ્યો અને એ બાજુના કાપડા મૂક્યા એને પહેરાવણી કરાવી અને પછી મેરડીએ કીધું કે હજી તો 24 કલાક જ છે મારા માંડવા મારો ચોર બને ને એને 25મી કલાક નો હોય ઈ મેરડી છો હું. અને આ મેરડી નું માધ્યમ છે ભલામણા મેરડી નો શોર થાય અને મેરડી કે જો હું કરવા દઉં તો દુનિયાની મેરડી તો દુનિયાની મેરડી. અમે જીવન છોડી દીધું માટી તારી માથે. બાબા જય હો બાબા અને ભાઈ આ મેરડીની વાત હાલતી હોય આમાંથી કોઈ મારી માતાજીના મેરડીના કોઈ ભુવા બેઠા હોય ભલામણા અને મેરડી દુનિયાના ચોરને ગોતીને લાવી દેતી હોય અને એવી મારી મહાણીનો પ્રોગ્રામ અહીં ચાલુ હોય માતાજીના ભુવા જોતા હોય અને જો કોઈને મેરડી વહતી હોય આવા સમયે જો બાપુ એનો આંકડો ન આવે તો મારી મહાણી નો કહેવાય બા. આ જગતમાં તને માને નહીં માની
હમો લાગે મન મેલડી ને એક દી હોશિયારો ટકોરો ટકોરો દુનિયાની માલિકા મારો વિશ્વાસ હોય કોઈ મારો ભગત હોય કદાચ જગતના સ્વરૂપની માલિકા મારો હોશિયારો ટકોરો મારે એ એની આંખમાંથી આ હુડું ધરતી માથે પડે ન પડે નીચેના જો કોઈ નો જાવ તો મારી મારી મેલડી મારી મેલડી નથી પણ બતાવો કોઈ ઢસાવાળી બેઠી હોય કોઈ ખેતરવાળી હોય કોઈ ગામ જાપવાની હોય અને મેરડીને બોલાવું મેરડીના કોઈ આમાંથી માતાજીના ભગત ભુવા બેઠા હોય અને જો મારી મેરડી ન હોય ને તો મારી મહાની મેરડી ગામ જાપવાની દેવ રોટાય હો દેવ રોટાય હો પછી કદાચ જીવતા નો જાણ્યો પણ કદાચ મજા નો જો કાઢ્યો અને સંસાર હોની વાળા વાળો લઈને હવે તો મારી ભાના જીવ આવવાની કેવી કાલરી રોગલા મન કોઈ દુખિયો મના યાદ કરે Oh
લોકમાં મારી કંડિયાની કાળી નાગણી મેલડી આવ્યા હોય આ મારી ઉગતા ઘરની મેળવી જગતના ટોકની માલપા મારી ઉડતા પોરની મેલડી દેવી ભગવતી લોકમાયા એ મારી હીરિયોની જેથી મારી લાશની રુદન માનતો હોય તેથી અમારા ગુરુ બેઠા હોય પણ તેથી કે સુગર બે હીરિયો રૂવે રે ભેલી લાશુની રૂવે માં હીરિયો રૂવે રે ભેલી લાશુની રૂવે માં જમણી નામ હોય હીરિયો રૂવે માં ગામવાળી વા આજે ગુરદાસ છે ને હા હા 3 મહિનામાં દેખતો ન કરું તો મેરડી ગામવાળી વા વાહ ભગવતી વાહ આજ દિવસ હશે વર્ષે જોઈ દેખતો ન કરું તો મેરડી નો કેવો વાહ માળી વાહ જય હો ભગવતી એમાં બીજું નો વાહ માળી તારી મોજ વાહ મેં કહેતો મને કોઈ મેરડી ફોન કર્યો વાહ આવી છો ને પ્રમાણ આપીશ બેહી જા આવો બેહી નમી જા વાહ વાહ અને આખામાં જો વિવાહ જો સ્ટેજ ન ભરી દઉં તો હું મેરડી છું વાહ માળી વાહ 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 માળી જગત વાતું કરે એમ કઈ મેરડી આવ્યું પ્રમાણ ન આપી વાહ જય હો માળી તારી 90 દિવસ સીધા છે પણ 91 દિવસ ન થવા તો મને કોઈ મેરડી નો વાહ 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 દેવી વાહ હા એ મારા પે વાહ કહેતી જાઉં છું કે જા 91 દિવસ ન થયો બસ બાકી વિશ્વાસ રાખો વાહ દેવી વાહ કીધું એમાં બીજું માળી એના અંતર પડદા ફૂંકાઈ ગયા નસું ફૂંકાઈ ગઈ કીધું એમાં કઈ બીજું હમણાં તો મારી ભરોસો છે જો દેવ તને હરખ ને હીરો આવી ગયો હોય અને મારી જોગમાયા જો આવડવા થઈ જાય મેરડી કે 90 દિવસે હે મારી તારો ડંકો રહ્યો દુનિયામાં અમે તારી વાત માંડી દઈએ અમે જોગી તારી વાતો કરીએ બાબા નહીં તો આ ગામમાં વાતું વાહ દેવી કાંઈ મેરડીની કોઈ ભૂતળું જોતું હતું વાહ વાહ મારી વાહ જય હો કહું એમાં બીજું ન આવે હે મારી ભગવતી આ ભક્તિરસ ડાયરો તો ઉગ્યો કહેવાય હો મેરડીઓ ઉગાડ્યો કહેવાય એમ કારણ કે નિસ્વાર્થ કોઈ લેના દેના નહીં પરબરો અંદરથી હાથ કરી લે ને એ મેરડી નું કરેલું હોય પૂછ કેટલા એને વિઘન આયા કાર્ય કરવામાં વાહ વાહ કઈ પાછળ ન હતી છતાં આજે છે ને કઈ નથી વાહ 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 કાપડમાં આવ્યો તો હું છું અને આ ઝાપાએ બેઠી તો ઈ. હા મારી અને વાય વાયડી મેડી હું છું વાહ મારી વાહ ઉગતા પોરની હું છું મારી દુનિયામાં દેવ તો એક જ છે મારા થડા બધા વચ્ચે. વાહ જય હું મારી મામા જય હો મારો ભાગ્યો બને મરનો ધારાનો મળી આધાર બને
એક દી મારા પ્રભાત ના મારી ગંગાની દેવી મારી માયાનું મારી મંડાણો બને મેલડી મારી મંડાણો મારી દિયા પડી જાય કાળી દિયા પડી જાય કાળી મારી મેલડી મન પારકા ગામના હિમાડે લઈ નહીં મારી દેવી છે તારતી નહીં છે કરતી ના હા ખબર છે કે માંડવાનો એવો રંગ રાખીશું ને કે એક દી આ માંડવો બધાને ખાતરી જશે વાહ અને પ્રમાણ આપીશ નહીં તો મને પણ મેરડી ન કીધું વાહ પ્રમાણ આપ્યું કે જ્યાં 2500 મનુષ્યોની આશા હતી ને 5000 કરાયા હતા એ મેરડી છું વાહ અને એને બોલી હતી કે ના કે દુખિયાને દૂર કરીશ વાહ અને કર્યા તો એક પાત્ર લઈ આવીને બેહાડ દીધું જય હો કે કેટલાને દુઃખ દૂર કરે વાહ એ વાવડીમાં બેઠો એકલ એની વાત કરું વાહ છું મારો વિરજ છે જય હો પણ મેં કીધું ને કે હું છે ને જ્યાં જાઉં ને અને તો દુઃખ પીતી ન જાઉં તો હું મેરડી ન કહેવા જય હો મારી જય હો તો મળી મારી કાકા ખૂટે કાકા ખૂટે કદમ ખૂટે મારી ભાઈઓ નો મારી ભાવ ખૂટે પણ જગત માથે મારી મેલડી તારે ફૂટ્યાનો ઉડાડ હોય ના હાલે મેલડી મેલડી જગતના જોગની માલપા જો અલેણાની હું ઘરાણી કરું નહીં ને તો મારી ઉમદા પોરના વ્યવહારની જેવી હાલુડી હા હા મામા હા પડવા હોય હા
બાકી જ્યાં ખમા કીધી ને એમાં ખોટું ન પડવા દે. જય હોમાળી એક બોલો બીજું બોલો તો મને મેળવી વાહ માળી વાહ મને ઉગતા પાણી મેળવી જય હો બાકી ખમા જ મજા તો વાહ માળી વાહ